મિત્રો, સાળી જીજુની વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે. અંત સુધી સાંભળજો, ખૂબ જ મજા આવશે. એક સાંજે જ્યારે હું મારા રૂમમાં બેઠી હતી ત્યારે અચાનક મારા જીજુનો ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને હળવા સ્મિત સાથે કહ્યું, જીજુ આટલી મોડી રાત્રે? અને હું પણ વિચારમાં પડી ગઈ કે જીજુ શું કહેવાના હશે. થોડી વાર મૌન પછી જીજુએ કહ્યું, બસ એટલું જ કે સાળી તો અડધી ઘરવાળી કહેવાય છે, પણ તમે તો આજ સુધી કોઈ ફરજ બજાવી નથી. તેની વાત સાંભળીને હું હસી પડી. મેં કહ્યું, ઠીક છે જીજુ, તમે અમારા ઘરે આવો. જીજુ એ જ સાંજે અમારા ઘરે આવ્યા અને અમે બંને એક જ પલંગ પર બેસીને વાતો કરતા હતા અને જીજુએ તેમનો હાથ એ જગ્યા પર લઈ જવાનું શરૂ કર્યું. નમસ્કાર મિત્રો, બીજી એક રસપ્રદ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મને આશા છે કે તમને આ વાર્તા પણ ખૂબ જ ચોક્કસથી ગમશે. હું મનીષા છું. હું એક સાદી છું, પણ હું ખૂબ જ સુંદર અને 18 વર્ષની છોકરી છું. આખા મહોલ્લામાં મારી સુંદરતાની ચર્ચા થઈ. લોકો વારંવાર કહેતા કે હું મારી મોટી બહેનનો પડછાયો છું. મારી મોટી બહેન દક્ષા, કે જેના તાજેતરમાં લગ્ન થયા હતા, તે પણ ખૂબ જ સુંદર હતી, પરંતુ લોકો માનતા હતા કે મારી સુંદરતા તેના કરતાં વધારે સારી છે. અમારી માતા પણ અમારી સાથે રહેતી હતી, પરંતુ તે અવારનવાર તેમના કામમાં વ્યસ્ત રહેતી હતી, જેના કારણે મને અને મારી બહેનને સૌથી વધારે સમય પસાર કરવાની તક મળતી હતી. બહેનના હમણાં જ લગ્ન થયા હતા અને તેમના પતિ એટલે કે મારા જીજુ અમારા ઘરે અવારનવાર આવતા હતા. મારા માટે તે એક આદર્શ વ્યક્તિ હતો, જેને હંમેશા મારી બહેનની કાળજી લીધી. પણ ધીરે ધીરે મને લાગવા માંડ્યું કે તેની આંખો મારા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા લાગી છે. મેં આ વાતને નજરઅંદાજ કરવાની કોશિશ કરી, પણ ક્યાંક ને ક્યાંક હું પણ આ બદલાવ અનુભવી રહી હતી. એક સાંજે હું જ્યારે મારા રૂમમાં બેઠી હતી ત્યારે અચાનક મારા જીજુનો ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને હળવા સ્મિત સાથે કહ્યું, જીજુ આટલી મોડી રાત્રે? બીજી બાજુથી તેનો સહેજ હસતો અવાજ આવ્યો અને કહ્યું, મનીષા કેમ છો? મને થોડું આશ્ચર્ય થયું, કારણ કે તેણે મને આટલો મોડો ફોન કોઈ દિવસ કર્યો નહોતો. તે પહેલી વાર આવું થયું હતું અને મેં પણ પછી કહ્યું, જીજુ તમે કેમ છો? જીજુના અવાજમાં થોડી તોફાની હતી અને તેણે કહ્યું, હું પણ સારો છું, પણ મારે તને એક વાત કહેવાની હતી. અને હું પણ વિચારમાં પડી ગઈ કે જીજુ શું કહેવાના હશે. થોડી વાર મૌન રહ્યા પછી જીજુએ કહ્યું, બસ એટલું જ કે સાળી તો અડધી ઘરવાળી કહેવાય છે, પણ તમે તો આજ સુધી કોઈ ફરજ બજાવી નથી. તેની વાત પર હું હસી પડી, પણ મારા હાસ્ય પાછળ થોડો સંકોચ હતો. મેં મજાકમાં કહ્યું, ઠીક છે, પછી તમારે મને એક તક આપવી પડશે. ને જીજુ પણ હસી પડ્યા અને જીજુએ કહ્યું કે તો હું આજે રાત્રે આવું છું, જોઈ લઈએ. સાંજ પડતા જ બહેન અને જીજુ ઘરે આવ્યા. હું દરવાજે ઊભી હતી. મેં દીદી તરફ જોયું અને કહ્યું, દીદી તમે આજ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છો. બહેનની આંખોમાં ચમક આવી ગઈ હતી. તેણે હસતા હસતા કહ્યું, મનીષા તારા જીજુએ મને પ્રેગ્નેન્ટ બનાવી દીધી છે. હું આ સાંભળીને હું પણ આનંદથી ઉછળી ગઈ અને તેને ગળે લગાડીને અભિનંદન પાઠવ્યા. પછી મેં જીજુ તરફ જોયું અને ચપટી વડે કહ્યું, તમે તો અજાયબી કરી નાખી. જીજુ સહેજ અને હળવેકથી બોલ્યા, ઠીક છે, તો તમને ખબર પડી ગઈ. મેં માથું હલાવ્યું અને તોફાની રીતે કહ્યું, હવે મારે બીજી અભિનંદન આપવી પડશે. જીજુએ મારી સામે આશ્ચર્ય નજરે જોયું. મેં હસીને કહ્યું, હું તમને પછી કહીશ. રાતનો સમય હતો. હું મારા રૂમમાં વિચારી રહી હતી કે આજનો દિવસ કેટલો વિચિત્ર હતો અને અચાનક દરવાજા પર હળવો અવાજ આવ્યો અને મેં ઉપર જોયું તો દરવાજો ધીમેથી ખુલ્યો અને જીજુ અંદર આવ્યા. હું થોડી ગભરાઈ ગઈ અને કહ્યું, જીજુ આટલી મોડી રાત્રે તમે અહીં શું કરો છો? જીજુએ હળવું સ્મિત કર્યું અને નીચા અવાજે કહ્યું, હું તને મળવા આવ્યો છું. મેં આજુબાજુ બેચેનીથી જોયું અને કહ્યું, દીદીને ખબર પડી જશે તો? જીજુ મારી તરફ આગળ વધ્યા અને કહ્યું, તો એમાં શું થઈ ગયું? હું હમણાં જ વાત કરવા આવ્યો છું. મેં ઊંડો શ્વાસ લીધો અને મેં ધીમા અવાજે કહ્યું, ઠીક છે, આપણે વાત કરીશું. જીજુએ સહેજ માથું હલાવ્યું અને નજીક આવીને બેસી ગયા. રૂમમાં ઝાંખો પ્રકાશ હતો અને અમારા બંને વચ્ચે એક સ્પષ્ટ લાગણી તરવરવા લાગી. જીજુએ મારો હાથ પકડીને હળવેકથી કહ્યું, મનીષા તને ક્યારેય એવું નથી લાગતું કે આપણી વચ્ચે કંઈક ખાસ છે? મેં તેની આંખોમાં જોયું અને નીચા અવાજે કહ્યું, જીજુ આ બધું ખોટું છે, છોડો. જીજુએ એક નાનકડું સ્મિત સાથે કહ્યું, પ્રેમ ક્યારેય ખોટો નથી. મેં મારો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ જીજુની પકડ હળવી હતી, જાણે કે તે મારી સંમતિની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક દરવાજે ટકોરા પડ્યા. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં ઝડપથી મારી જાતને કાબૂમાં કરી લીધી. દરવાજો ખોલ્યો અને સામે બહેન ઊભી હતી.
દીદીએ નજર પહેલાં મારા પર ગઈ. તેણે રૂમની અંદર જોયું અને જ્યારે તેણે જીજુને જોયા તો તેના ચહેરો કડક થઈ ગયો. બહેને તેની આંખોમાં ઊંડાણપૂર્વક જોયું અને કહ્યું, નિમિષા, તારા રૂમમાં કોણ છે? મારો અવાજ સહેજ ધ્રુજ્યો. દીદી, બસ એમ જ કોઈ પણ. જીજુ પણ ઊભા થઈ ગયા અને દીદીની નજર તેમના પર પડી. દીદીની આંખોમાં ગુસ્સો હતો અને તેણે કડક અવાજે કહ્યું, અહીં આ બધું શું ચાલી રહ્યું છે? મેં ગભરાઈને કહ્યું, દીદી, આ બધું જીજુનો વાંક છે. થોડી વાર તો કંઈ બોલી નહીં, પણ પછી કડક અવાજે કહ્યું, આ તારી પહેલી અને છેલ્લી ભૂલ છે. જો ફરી આવું કંઈ થશે તો હું આ બધું માને કહી દઈશ. મેં માથું નમાવીને હળવેકથી કહ્યું, દીદી, આવું ફરી ક્યારેય નહીં બને. દીદીએ જીજુ તરફ નજર કરી અને કોઈ બોલ્યા વગર જ થોડી વાર પછી ચાલી ગઈ. જીજુએ પણ કોઈ અવાજ કર્યા વિના અને ચૂપચાપ મારા રૂમની બહાર નીકળી ગયા. મેં પણ ઊંડો શ્વાસ લીધો અને મેં મારી જાતને એક વિચિત્ર કરવાનો પ્રયાસ કર્યો. તો મિત્રો, આજની વાર્તામાં આટલું, અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, વાર્તાનો આગળનો ભાગ ખૂબ જ રોમેન્ટિક છે, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો, વાર્તા તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું, ને ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.